નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર. તો હવે આજે આપણે ભણવાના છે આપણો સરસ મજાનો થોડો મોટો પણ ઘણો મજા આવે એવો પાઠ 14 જેનું નામ છે બાબુ વીજળી. હવે તમને નામ સાંભળીને એવો પ્રશ્ન થશે કે આમાં તો એવું શું હશે કે આનું નામ બાબુ અને વીજળી એવું પાડ્યું છે. પણ જો અત્યારે હું કહી દઈશ તો પછી પાઠમાં મજા નહીં આવે. એટલે આપણે સરસ મજાના પાઠની સમજૂતી આ પાઠની અંદર જોઈએ અને પછી આ જ પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પાઠની અંદર જોશું. તો શરૂ કરીએ આપણે. સૌથી પહેલા આપણે લેખક પરિચય મેળવી લઈએ કે આપણા આ પાઠના લેખક કોણ છે. તો અનિરુદ્ધ બ્રહ્મ ભટ્ટ. એના વિશે જાણીએ તો અનિરુદ્ધ લાલજી બ્રહ્મ ભટ્ટ કવિ એ વાર્તાકાર, વિવેચક અને ચરિત્રકાર તરીકે પણ જાણીતા છે અને તેમનો જન્મ પાટણમાં થયો હતો. તેમણે વર્ષો સુધી કોલેજની અંદર અધ્યાપન કાર્ય કર્યું હતું, એટલે કે કોલેજની અંદર એ ભણાવવાનું પ્રોફેસર તરીકેનું કાર્ય કરતા હતા. પછી અજાણ્યું સ્ટેશન, નામરૂપ, અન્વિક્ષા આ વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. એમાં જે તેમનું નામરૂપ પુસ્તક છે એ પુસ્તકનો ફોટો પણ તમને અહીંયા આપેલો છે અને એમાં એમનું નામ પણ લખેલું છે કે અનિરુદ્ધ બ્રહ્મ ભટ્ટ. તમે અહીંયા જોઈ શકો છો. પછી ચલમન, વાટે ઘાટેના 1 થી આ 5 ભાગમાં વિવિધ પ્રકારના વિશાળ વાચકોને પસંદ પડે તેવા લખાણોનો પણ સંગ્રહ છે. એટલે કે લગભગ બધા જ ક્ષેત્રમાં સાહિત્યની અંદર એમનો મહત્વપૂર્ણ ફાળો તમને જોવા મળે છે. હવે આ બાબુ વીજળી કૃતિ એ નામરૂપ પુસ્તક જે આપણને એ પુસ્તક આપેલું છે એમાંથી જ લેવામાં આવેલું છે અને જેમાં લેખકે કિશોર વયના બાબુના સરળ અને સાલસ વ્યક્તિત્વનો સુંદર રીતે પરિચય કરાવ્યો છે. કે ભાઈ આપણા પાઠનું જે નામ જ છે બાબુ વીજળી, પણ આગળ જે બાબુ શબ્દ છે એ બાબુ કોનું નામ છે તો એક કિશોર વયનો નાનો બાળક અને એ બાળકનો સુંદર સરસ મજાનો જે સ્વભાવ છે એનું ખાસ આની અંદર એ વ્યક્તિત્વનો પરિચય આપણને આપવામાં આવેલો છે. બાબુની નિખાલસતા અને તેનું ભોળપણ એ જુદા જુદા પ્રસંગોમાં સુંદર રીતે નિરૂપણ પામ્યું છે અને આ ચરિત્ર નિબંધમાં ગ્રામ જીવનનું વર્ણન પણ એકદમ રસાળ ભાષામાં થયું છે. રસાળ ભાષામાં એટલે કે આપણને રસ પડે એવી રીતે આખું જે ગામડું છે એનું વર્ણન સરસ રીતે આની અંદર કરવામાં આવેલું છે. અને વળી ઉત્તર ગુજરાતની જે પ્રાદેશિક બોલી છે એ બોલીના સંવાદો ઘણા જ રસપ્રદ બન્યા છે. એટલે પ્રાદેશિક બોલી એટલે કે ત્યાંની જે બોલી છે ઉત્તર ગુજરાતી, તો એ બોલીના સંવાદો એટલે કે વાતચીત આની અંદર એવી રીતે મૂકવામાં આવેલી છે કે એવા એ તળપદા ત્યાંની ભાષા એ જાણી એ સાંભળી આપણને પણ એની અંદર મજા આવશે. અને આ નિબંધમાં વાર્તાનું તત્વ પણ છે કે ભાઈ છે તો એ બાબુના સરળ સ્વભાવ ઉપર લખાયેલું, તમે કહી શકો કોઈ ચરિત્ર નિબંધ કોઈના વિષય ઉપર લખાયેલું છે, પણ છતાં આ એક નિબંધની અંદર તમને શું જોવા મળે તો વાર્તા જેવું તમને જોવા મળશે કે તમને કોઈક વાર્તા કહેતું હોય અને તમે વાર્તા સાંભળતા હોય એ રીતનું તમને આ જોવા મળશે. એટલે સરસ મજા આવશે. હવે જોઈએ તો આપણે જે નવા પાઠ્યપુસ્તકના દરેક પાઠની સમજૂતી મેળવીએ છીએ, એના બધા જ સ્વાધ્યાયનું વ્યવસ્થિત સોલ્યુશન કરીએ છીએ, તો એ પાઠની કે કાવ્ય પંક્તિની સમજૂતી અથવા એના સ્વાધ્યાયનું સોલ્યુશન એ પણ તમને કલરફુલ પીડીએફની અંદર મળી રહેશે. તો એ મેળવવા માટે સૌથી પહેલાં તો તમારી પાસે એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર આપણા ઓશન કોચિંગ ક્લાસીસની, અથવા તો તમે વોટ્સએપ પર કોન્ટેક્ટ કરી શકો છો 7046222254 ઉપર. તો આ બંને દ્વારા તમે આ પીડીએફને મેળવી શકો છો. હવે આપણે આપણા સરસ મજાના પાઠની ધીમે ધીમે શરૂઆત કરીએ. તો જો પોષ મહિનાના છેલ્લા દિવસો હતા અને હવે આ મહિનામાં ઠંડી ઓછી થઈ ગયેલી હતી. રાત્રે જમ્યા પછી લગભગ 8 વાગ્યે હું નીકળ્યો. લેખક જાણે પોતાની જ વાત કરતા હોય એવી રીતે પાઠની અંદર હું એવા શબ્દનો પ્રયોગ કરે છે. હવે શું કહે છે જો કે રસ્તે અંધારું અને ઉત્તર ગુજરાતના એક નાના ગામડાનો
ધૂળિયો રસ્તો. અંધારું છે પણ એ અંધારાની અંદર ફાનસનું પીળું અજવાળું આછું આછું કેટલાક ઘરોની અંદર દેખાય છે. જેમ કે તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો કે ધૂળિયો રસ્તો છે, ગામડાનું ચિત્ર છે. જેમ આપણને પેરેગ્રાફની અંદર કીધું છે એવું લાઈન ટુ લાઈન તમે આવી રીતે ઇમેજિન કરી શકો તો તમને આખી વાર્તા સરસ મજાની યાદ રહી જાય. ઉત્તર ગુજરાતના નાના ગામડાનો ધૂળિયો રસ્તો અને એટલા બધા અંધારાની અંદર પણ ફાનસનું પીળું પીળું જે અજવાળું છે એ લેખકને કેટલાય ઘરોની અંદર દેખાય છે. અને લગભગ સોપો પડી ગયા જેવું વાતાવરણ. સોપો પડી જવો એટલે કે કોઈ માણસની અવર જવર દેખાવી નહીં. લગભગ આખું ગામ શાંત થઈ ગયું હોય ને બધા સૂઈ ગયા હોય તો એને આપણે સોપો પડી ગયો એવું કહીએ છીએ. તો એવું વાતાવરણ સિવાય કે થોડાક ઘરોમાંથી વાતચીતના આછા આછા અવાજો સંભળાતા હતા, એના સિવાય લગભગ બધું જ શાંત હતું. એટલે શરૂઆતમાં આપણને સરસ મજાનું જે આ દ્રશ્ય છે એનું વર્ણન કર્યું છે કે પોષ મહિનાનો છેલ્લા દિવસો છે, પોષ મહિનો પૂરો થવાની તૈયારી છે, એ સમયે ઠંડી પણ ઓછી થઈ ગઈ છે. રાત્રે જમ્યા પછી 8 વાગ્યે લગભગ એ નીકળે છે તો શું જોવે છે કે રસ્તે એકદમ અંધારું છે. ઉત્તર ગુજરાતનું એક નાનું એવું ગામ છે અને નાના એવા ગામના પણ એ ધૂળિયા રસ્તામાંથી પસાર થાય છે. હવે રસ્તે તો બહુ અંધારું છે પણ ફાનસનું જે પીળું પીળું આછું અજવાળું છે એને ઘણા બધા કેટલાક ઘરોની અંદર દેખાય છે. લગભગ આખું ગામ શાંત છે, બધા સૂઈ ગયા છે. ફક્ત અમુક અમુક ઘરમાંથી આછા આછા એટલે સાવ ધીમા ધીમા વાતચીતના અવાજો એમને અત્યારે સંભળાય છે. એના પછી શું થાય છે, જો થોડા દિવસ માટે મારા એક સંબંધીને ત્યાં હું આવ્યો હતો. થોડા દિવસ માટે હું કોની ઘરે આવ્યો છું, કયા ગામની વાત થાય છે, તો મારા એક સંબંધી, એક સ્નેહીજનના ઘરે. એ વખતે હું વડોદરામાં માધ્યમિક શાળામાં ભણું છું. એ ક્યાં અભ્યાસ કરે છે, તો વડોદરાની અંદર માધ્યમિક શાળાની અંદર ભણે છે. પણ આ નાના ગામથી હું પરિચિત છું. એટલે કે નાનકડું એવું ગામ જ્યાં એ સંબંધીની ઘરે આવ્યા છે એ ગામથી એ પરિચિત છે. એવું નથી કે આ ગામની અંદર એ પહેલી વખત આવ્યા છે. થોડાક મિત્રો પણ ગામમાં મને મળી આવ્યા હતા અને રાત્રે જમ્યા પછી થયું કે ચાલ એકાદ મિત્રને પકડું અને થોડેક સુધી હું આટો મારું. એટલે લેખક કહે છે કે આ ગામમાં હું સાવ અજાણ્યો હતો, પહેલી વખત આવ્યો હતો એવું નહોતું. આ ગામથી હું પરિચિત છું, અહીંયા થોડા ઘણા મારા મિત્રો પણ છે અને અત્યારે જમ્યા પછી મને એવું લાગ્યું કે ચાલ એકાદા મિત્રને હું બોલાવું અને એની સાથે ગામમાં થોડે સુધી આટા મારી આવું. એક વળાંક વટાવી હું આગળ ચાલ્યો તો એકનું એક વાક્ય મેં અનેક વખત બોલાતું સાંભળ્યું. અનેક વખત એટલે કે અનેક વાર, કે હું જેવો વળાંક વળાવી અને આગળ ગયો એટલે એકનું એક વાક્ય મને વારંવાર સંભળાતું હતું એવું મને લાગ્યું. હવે શું થાય છે, જો એ વાક્ય શું હતું જે વારંવાર સંભળાતું હતું, તે તો મીરજાફર નામનો નવાબ હતો. જઈને જોઉં તો બાબુ એની ઓશરીમાં દિવેલના દીવાના ઝાંખા અજવાળામાં ગોદડું ઓઢીને બેઠો બેઠો ધૂણતો હોય એમ ડોલતો ડોલતો ઉપરના વાક્યનો મંત્ર જાપ કરે. કયું વાક્ય, તો મીરજાફર નામનો નવાબ હતો. મીરજાફર નામનો નવાબ હતો. આ એકનું એક વાક્ય જાણે મંત્ર જાપ કરતો હોય એમ કોણ વારંવાર બોલે છે, તો બાબુ વારંવાર બોલે છે. ક્યાં બેસીને બોલે છે, તો એની ઓશરીમાં, જે તેની પોતાના ઘરની ઓશરીમાં બેસીને બોલે છે. અને ઓશરીમાં બેઠો છે તો અજવાળું શેનું છે, તો દિવેલનો દીવો જગતો હોય, જોઈએ તમને દેખાય છે, જાણે દિવેલનો દીવો બાજુમાં મૂક્યો હોય એના અજવાળે એ વાંચવા બેઠો છે. તેવા ઝાંખા અજવાળામાં પાછો એ પોતે ગોદડું ઓઢીને આવી રીતે બેઠો છે અને જાણે આખો ધૂણતો હોય એમ ડોલતો ડોલતો હલતો હલતો એ વારંવાર આ એકનું એક વાક્ય બોલે છે કે મીરજાફર નામનો નવાબ હતો. હવે શું થાય છે જોઈએ. એ ત્યારે ગુજરાતી 7મા ધોરણમાં ભણે અને વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષાની તૈયારી ચાલે. એ કયા ધોરણની અંદર અભ્યાસ કરતો હતો, તો એ 7મા ધોરણની અંદર ભણતો હતો. કોણ, તો બાબુ. અને જે આ ગુજરાતી વર્નાક્યુલર ફાઇનલની જે એક્ઝામ છે, જે પરીક્ષા છે, એની તૈયારીઓ પણ શરૂ હતી.
વચ્ચે એણે કેટલાક ધોરણોમાં 2 વર્ષ કાઢ્યા હતા. એટલે કે એક વખતમાં એને ધોરણ પાસ ન થાય તો 2 વખત એકનું એક ધોરણ પણ એને ભણવું પડતું હતું. એટલે કે ઘણા વર્ષો એવી રીતે એને 2 ધોરણ કરીને બગાડ્યા હતા. અને છેક અત્યારે હવે એ 7મા ધોરણ સુધી પહોંચી ગયો હતો. ઉંમરમાં અમે બંને લગભગ સરખા હતા. લેખક માધ્યમિકમાં છે, ઓલો 7મામાં છે, પણ એને 2 વર્ષ બગાડીને ઘણા વર્ષો વેસ્ટ કર્યા એટલા માટે. બરાબર. માધ્યમિક એટલે 9મું 10મું ધોરણ કહેવાય અને આ છે 7મા ધોરણની અંદર. ઉચ્ચતર માધ્યમિક એટલે આપણે કહીએ છીએ 11મું અને 12મું. તો જોઈએ એટલે લેખક કહે છે કે હું અને એ લગભગ અમે બંને ઉંમરની અંદર કેવા હતા તો સરખા હતા. હવે આપણે આગળ જોઈએ. બાબુ પાસે હું ગયો ત્યારે એના ઘરના પગથિયા પાસે ડાબી બાજુએ ભેંસ બાંધેલી અને જમણી બાજુએ 3 કૂતરા બેઠેલા. જો આ રીતનું બાબુનું દ્રશ્ય છે. જ્યારે લેખક એની પાસે જાય છે, એને જોવે છે તો ડાબી બાજુએ શું છે? ભેંસ બાંધેલી છે અને જમણી બાજુએ શું દેખાય છે? તો 2-3 કૂતરા બેઠેલા જોવા મળે છે. મને જોયો એટલે ચોપડી ફગાવી દઈ એ ઊભો થઈ ગયો અને મોટેથી બોલ્યો, મીરજાફર નામનો નવાબ હતો. પછી કહે, 4નો ગોખું છું પણ દિયોરનું યાદ જ નથી રહેતું. જો આ લેખક જેવા એની પાસે જાય છે તરત બાબુ શું કરે છે? તેની પાસે જે ચોપડી હતી એમાં જે મીરજાફર વાળું વાક્ય ગોખતો હતો એ ચોપડીનો એક ઘા કરી દે છે અને મોટેથી લેખકને કહે છે કે મીરજાફર નામનો એક નવાબ હતો. અને પછી પાછું શું કહે? 4નો ગોખશું. એટલે કે હું ક્યારનો યાદ રાખવાનો પ્રયત્ન કરું છું, ક્યારનો ગોખું છું, પણ તોય મને યાદ રહેતું નથી. આ જો યાદ જ નથી રહેતું એટલે તો પણ મને યાદ જ રહેતું નથી. આમાં યાદ રાખવાનું છે શું? લેખક એને એવો સવાલ કરે છે કે તું એકનું એક વાક્ય ક્યારનો બોલે છે, એમાં તો વળી યાદ રાખવા જેવું છે શું કે તને યાદ જ નથી રહેતું? તો મીરજાફર નામનો એક નવાબ હતો. તું વાંચતો હતો એમાં એક નથી. જો લેખક એને ટોકે છે, એ કહે ને આમાં યાદ રાખવા જેવું છે શું, તો એ જવાબ આપે કે મીરજાફર નામનો એક નવાબ હતો. તો લેખક એને ટોકે છે કે ભાઈ હમણાં હું આવ્યો અને તું મોટેથી વાક્ય બોલતો હતો ત્યારે તું શું બોલતો હતો કે મીરજાફર નામના નવાબ હતા. મીરજાફર નામના નવાબ હતા. એમાં એકનો ઉલ્લેખ થયો હતો નહીં. સાપાનું ભૂલી જ્યાં હસી તો એ શું કહે છે? સાપાનું એટલે કે અહીંયા એ ભૂલ કાઢે છે પુસ્તકની, છાપવાની, કે ભાઈ આ પુસ્તક વાળાને છાપવાનું ભૂલાઈ ગયું હશે. ભૂલી જ્યાં હશે એટલે કે ગયા હશે. આ ઉત્તર ગુજરાતી બોલી છે. બરાબર. આપણે કીધું હતું ને લેખકે શરૂઆતમાં કે ઉત્તર ગુજરાતી બોલીના શબ્દો એવા સરસ મજાની રીતે લખાયેલા આવશે કે તમને વાંચવાની પણ એને મજા આવશે. તો બાબુ શું કહે છે? એની ભૂલ નથી કહેતો, પણ એ કહે છે કે પુસ્તક વાળાને છાપવાનું રહી ગયું હશે. તો લેખક એને સમજાવે છે એવું નથી. એનો બીજો એક અર્થ થાય છે, મેં કહ્યું કે બાબુની આંખો પહોળી થઈ ગઈ. ચિયો. જો લેખક એને શું સમજાવે છે કે આ છાપવાની એ પુસ્તક વાળાની ભૂલ નથી, પણ આ વાક્યમાં એક મૂકીએ અને ન મૂકીએ તો એનો આખો અર્થ બદલી જાય છે. એટલે એનો બીજો જ એક અર્થ થાય છે. તો એ સાંભળી અને જે આ બાબુ છે એની આંખો પહોળી થઈ જાય છે અને તરત પૂછે છે કે ચિયો એટલે કે કયો અર્થ થાય છે એમ. તો હવે લેખક એને અર્થ કહેશે. જો ડાબી બાજુ ભેંસ, જમણી બાજુ 3 કૂતરા, પોતે ગોદડું ઓઢીને વાંચવા બેઠો છે, ઘરની ઓસરી છે અને ત્યાં લેખક એની પાસે જાય છે. હવે જો મીરજાફર નામનો એટલે કે માત્ર કહેવાનો નવાબ હતો. શું કહે છે? જો મીરજાફર નામનો એટલે કે ખાલી આ વાક્યની અંદર શું કહેવા માંગે છે કે મીરજાફર એક નવાબ હતો. એમ કહીએ તો આપણે મીરજાફરના વખાણ કરીએ કે ભાઈ મીરજાફર એક નવાબ હતો. પણ અહીંયા શું કીધું છે કે મીરજાફર નામનો નવાબ હતો. એટલે કે ખાલી માત્ર કહેવાનો હતો, પણ બાકી એનામાં રાજા જેવા બહુ કઈ સારા ગુણ હતા નહીં. લેખક એને સમજાવે છે કે મીરજાફર નામનો એટલે માત્ર કહેવા ખાતરનો એ નવાબ કે રાજા હતો. ઓ તારી બુનનું ભલું થાય ને એ પુસ્તકના પાનાને કુતૂહલથી જોઈ રહ્યો. આ વાક્ય સાંભળીને બાબુને થયું, વાહ,
આનો અર્થ આવો થતો હશે. એટલે ઓ તારી બોનનું ભલું થાય, એટલે આપણને કંઈક નવું જાણવા મળે તો આપણે એમ કહીએ ને તારી બેનનું ભલું થાય ને, એવું અમુક બોલતા હોય. તો અહીંયા બાબુ એમ કહે છે કે ઓહો, આવી તો મને ખબર જ નહોતી, તો આ તો મને કંઈક નવું જાણવા મળ્યું. અને એ પુસ્તકના પાનાને કુતૂહલથી એટલે આશ્ચર્યથી જોઈ રહે છે. અને પછી થોડી વારે પાછા બોલ્યો કે આવી ભૂલભુલામણી ચમ સાપતા હસી, કે આવી ભૂલભુલામણી એટલે કે આવું ભૂલવાળું ખોટું ખોટું કેમ ચાપતા હસી, એટલે કે હશે, આવું કેમ છાપીને આપણને આપતા હશે. મીર જાફર ઠોયા જેવો નવાબ હતો, એમ સાપતા એના બાપનું શું જતું હશે. એટલે કે જો એવું જ કહેવું હોય કે મીર જાફર ખાલી નામનો રાજા છે, એનામાં રાજા જેવા કઈ ગુણ નથી, તો આ પુસ્તકવાળાને એવું ન છપાય કે મીર જાફર ઠોયા જેવો રાજા છે, એટલે સાવ તદ્દન ખોટો કામ વગરનો રાજા છે, એવું છાપે તો પુસ્તકવાળાના બાપનું શું જાય, એવું બાબુ કહે છે. પછી ધીરે રહીને બોલ્યો, મીર જાફર નામનો નવાબ હતો. મારી હાહુનું જબરું છે હો. શું કહે છે કે મારી સાસુનું આ તો જબરું છે, એટલે આવી તો મને ખબર જ નહોતી. હું તો ક્યારનો એમ ગોખતો હતો કે મીર જાફર રાજા હતો, પણ એવું ક્યાં ખબર પડે કે ભાઈ ખાલી નામનો રાજા હતો. એના મગજમાં એ બરોબર ઉતરી ગયું હોય એમ એ હળવો ફૂલ થઈ અને હસી પડ્યો. ક્યારનો ગોખતો હતો અને યાદ નહોતું રહેતું, પણ હવે લેખકે એને સમજાવી દીધું એટલે એના મગજમાં બરાબર ઉતરી ગયું હોય ને, એવી રીતે એ શાંતિથી હળવો ફૂલ થઈ ગયો હોય એવી રીતે હસી પડે છે અને મનની અંદર શાંતિ થઈ ગઈ હોય એવું એને જોઈને દેખાય છે. પછી લેખક એને પૂછે છે કે તે ગોદડું કેમ ઓઢેલું, એટલે કે તું આમ ગોદડું ઓઢીને કેમ વાંચવા બેઠો છે. કેમ કે આપણને પાઠની શરૂઆતમાં કીધું હતું કે હવે ઠંડી ઓછી થઈ ગઈ છે, એટલે ગોદડું ઓઢવાની તો કઈ જરૂર પડે નહીં, અને આ બાબુ ગોદડું ઓઢીને વાંચવા બેઠો છે. એટલે લેખક એને સવાલ કરે છે કે ભાઈ તે ગોદડું કેમ ઓઢેલું છે. ઓઢ્યા વિના કઈ યાદ જ ના રે. એને હાથની ઝાપટ મારી દીવો ઓલવી નાખ્યો અને કહે, હેડો પ્રસાદ ખાવા જઈએ. જો એ લેખકને શું જવાબ આપે કે હું ગોદડું ઓઢીને વાંચવા બેસું ને તો જ મને યાદ રહે, જો હું ગોદડું ઓઢ્યા વગર વાંચવા બેસું તો મને કાંઈ જ યાદ ન રહે. આ ઊંધું છે બાબુનું કે ગોદડું ઓઢીને વાંચે તો એને યાદ રહે, ગોદડું ઓઢ્યા વગર વાંચે તો એને કાંઈ યાદ ન રહે. એમ કહેતા કહેતા જે ઓલો દિવેલનો દીવો કરીને વાંચતો હતો એ દિવેલને આમ ઝાપટ મારી અને દીવાને હોલવી નાખે છે એટલે કે બુઝાવી દે છે. અને પછી લેખકને કહે છે હેંડો એટલે કે ચાલો પ્રસાદ ખાવા જઈએ. પ્રસાદ એટલે કે પ્રસાદ, મંદિરની અંદર જે આપવામાં આવે તે, આપણે પ્રસાદ ખાવા માટે જઈએ. ભાભીને પૂછી જો, એના માને હું ભાભી કહેતો હતો. કોના માને, તો બાબુના જે માતા હતા એને લેખક ભાભી કહેતા હતા. એટલે બાબુ એને જેવો કહે છે કે ચાલો પ્રસાદ ખાવા જઈએ, એટલે લેખક તરત એમ કહે છે તું પેલા તારી માતાને એટલે કે ભાભીને પૂછી લે. નાની ઉંમરે એ વિધવા થયેલા અને બાબુ એમનો એકનો એક દીકરો હતો. જે આ બાબુના માતા હતા એના વિશે લેખક વાત કરે છે કે હું એને ભાભી કહેતો અને મારા ભાભી નાની ઉંમરમાં વિધવા થયેલા, એટલે કે બાબુના પિતા અત્યારે હતા નહીં અને બાબુએ એમનો એકનો એક સંતાન હતો. એને મોટો કરતા ભાભીને ઘણું દુઃખ પડેલું, એટલે કે મોટો કરવામાં એને ઘણી બધી તકલીફ પડેલી. પણ હવે તો બાબુ ખેતી સંભાળી લેતો અને છેક ફાઇનલ સુધી પહોંચ્યો હતો. છેક ફાઇનલ સુધી એટલે કે ગામડાની અંદર 7મું ધોરણ તો બહુ મોટું ધોરણ કહેવાતું એ સમયમાં, એટલે એને તો ફાઇનલ વર્ષ ગણવામાં આવતું. એટલે બાબુ અત્યારે એની માતાની જગ્યાએ ખેતી પણ સંભાળી લે, જો અહીંયા માતાની સાથે ખેતીમાં તમને દેખાય છે, અને 7મા ધોરણની અંદર અભ્યાસમાં પહોંચ્યો એટલે ફાઇનલ સુધી તે પહોંચી પણ ગયો. ગામમાં ફાઇનલથી આગળ ભણેલું ભાગ્યે જ કોઈ મળે, એટલે ફાઇનલ સુધી તો ગામડાની 7મા ધોરણ સુધી તો ગામની અંદર માંડ પહોંચે. 7માથી વધારે તો તમને કોઈ ભણેલું જોવા મળે જ નહીં. ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં. હાઈસ્કૂલ એટલે કે મોટા ધોરણની શાળા ગામડાની અંદર હતી જ નહીં. ગામના છોકરા ફાઇનલ સુધી ભણી અને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થાય અને કાં તો તલાટી બને. બોલો, 7મું ધોરણ ભણી લઈને તો એ પ્રાથમિક શાળાનો શિક્ષક બની જાય, નહીં તો તલાટી બની જાય. આવી સારી પોસ્ટ એમને મળે. જે ભણી ન શકે તે ખેતી કરે અને કાં તો દુકાન સંભાળે, દુકાન કરે ગામડાની અંદર. અને જે 7મા ધોરણ સુધીનો પણ અભ્યાસ ન કરી શકે એ શું કામ કરે, તો પોતાની ખેતી સંભાળે અથવા તો ગામની અંદર કોઈ પણ નાની મોટી દુકાન બનાવે અને દુકાનને એ સંભાળે. ચાલો,
તો આ થઈ ગઈ બાબુની વાત, બાબુના પરિવારની વાત. તો હવે આગળ શું થાય છે? જો લેખકે કીધું હતું કે તું ભાભીને પૂછીને આવ, એટલે હવે બાબુ એને જવાબ આપે છે કે માં તો ભજનમાં ગઈ છે. એટલે મારી માતા ઘરે નથી કે એને પૂછવા જાવ, એ ક્યાં ગયા છે? તો ભજનમાં ગયા છે. અને બોલ્યો અને અમે ચાલી નીકળ્યા. ભજનમાં ગયા છે એવું કીધું અને પછી લેખકની સાથે એ ચાલી નીકળે છે. ત્રણેય કૂતરા પાછળ થયા, એમાંથી એકને એણે પાછળ આવવા દીધું અને બીજા બેને પાછા કાઢ્યા. વાંચતો હતો ત્યારે જમણી બાજુ 3 કૂતરા ઊભા હતા ને, સૂતા હતા, બેઠા હતા. તો એ 3 કૂતરા એની પાછળ થાય છે, પણ બાબુ બધાને સાથે લઈ જતો નથી. એમાંથી એક કૂતરાને સાથે આવવા દે, બીજા બેને પાછા ધકેલી મૂકે છે. આવવા દે ને, મેં કહ્યું. લેખક શું કહે કે કૂતરા છે ને આવવા દે ને, બિચારા ભલે ના હોય તો તારું શું જાય? તો આ ભલે આવે, ભગત પેલા ઘરની ખબર રાખશી. શું કહે છે? જો કે આ ભલે આવે એટલે કે આ ભલે આવે ભગત છે એટલે કે આ કૂતરો પણ કેવો છે? ભગત જેવો છે. એટલે આને મંદિરે આવવું ગમે. એટલે આ ભગત કૂતરો જે છે ને એ ભલે આપણી સાથે આવે અને પેલા જે બે કૂતરાને મેં ઘરે પાછા કાઢી મૂક્યા એ ઘરની ખબર રાખશી. એટલે કે મમ્મી પણ ત્યાં નથી, ભજનમાં ગઈ છે, આપણને ઉપર કીધું ને. અને બાબુ પણ લેખકની સાથે પ્રસાદ ખાવા મંદિરે જાય છે. એટલે એમ કહે છે કે પેલા બે કૂતરા જે છે એ ઘરનું ધ્યાન રાખશે અને આ ભગત કૂતરો આપણી સાથે ભલે આવે. ગામની ભાગોળે એટલે ગામની પાદરે આવેલા રામજી મંદિરમાં અમે ગયા. લેખક અને બાબુ બંને ક્યાં જાય છે? તો ગામની ભાગોળે આવેલા રામજીના મંદિરે તે લોકો જાય છે. અને જે એક ભગત કૂતરાને સાથે લઈ ગયા તે શું કરે છે? તો એ મંદિરની બહાર બેસે છે. અને જે રામજી કી બૂમ બાબુએ લગાવી અને અંદરથી અવાજ આવ્યો, ઇતના લેટ ક્યું આયા? જય રામજી કે એવી બૂમ બોલાવી અને બાબુ મંદિરની અંદર પ્રવેશ કરે છે. એટલામાં તો મંદિરના અંદરથી અવાજ આવે છે કે ઇતના લેટ ક્યું આયા? એટલે કે એટલું બધું મોડું કેમ કર્યું આવવામાં? બાપુજી પઢને કો બેઠા હતા. એટલે કે મંદિરના જે કોઈ પૂજારી હશે, બ્રાહ્મણ, એને કીધું કે બાપુજી પઢને કો બેઠા હતા, એટલે કે હું વાંચવા માટે બેઠો હતો. એ પાછા સવાલ કરે છે કે ક્યાં પઢતા થા? તો આ જવાબ આપે કે મીર જાફર નામ કા નવાબ થા. હવે તો યાદ રહી ગયું ને કે મીર જાફર નામનો નવાબ હતો. એટલે પેલા બાપુને પણ એ કહે છે કે મેં એવું વાંચ્યું કે મીર જાફર નામ કા નવાબ થા. મેં જોયું તો બાવાજી ખાટલામાં ઠાઠથી બેઠા હતા અને મંદિરમાં રામ સીતાની મૂર્તિઓ પાસે દીવો બળે, બાકી બધે જ અંધકાર જોવા મળતો હતો. કે ત્યાં પેલા જે બાપુજી હતા, જે બાવાજી મંદિરની અંદર તે ઠાઠથી એટલે કે વટથી ત્યાં ખાટલા ઉપર બેઠા હતા, ઠાઠ જમાવીને. અને ત્યાં રામ અને સીતાની જે મૂર્તિ હતી એની પાસે નાનો એવો દીવો બળતો હતો. એટલે ત્યાં અજવાળું હતું અને બીજે આખા મંદિરમાં શું હતું? તો અંધકાર હતો, અંધારું હતું. અમે બાવાજીના પગ પાસે બેઠા. અમે એટલે કોણ કોણ? તો બાબુ અને એમની સાથે જે લેખક ગયા છે તે. અને એમણે બાબુને દીવી કરવા કહ્યું અને મને રામાયણ વાંચવા માટે બેસાડ્યો. નાની એવી જે દીવી જગતી હોય એને કરવા માટે કહ્યું અને લેખકને એ રામાયણ વાંચવા માટે બેસાડે છે. ઘીના દીવાના પ્રકાશમાં નાગરી લિપિમાં મોટા મોટા અક્ષરે છાપેલું તુલસીદાસજીનું રામાયણ મેં મોટેથી વાંચવા માંડ્યું. અને કેવું પુસ્તક આપે છે કે તુલસીદાસજીનું રામાયણ કઈ લિપિમાં લખાયેલું છે? તો નાગરી લિપિમાં મોટા મોટા અક્ષરે છપાયેલું છે. લેખક એને વાંચવાની શરૂઆત કરે છે. બાવાજીએ પથારીમાં લંબાવ્યું અને મોટેથી એક ચોપાઈ લલકારી. જો બાવાજી પથારીમાં લંબાવે છે, લાંબા થાય છે અને મોટેથી એક ચોપાઈ લલકારે છે, એટલે કે બોલે છે. બાબુએ બાવાજીના પગ દબાવવા માંડ્યા અને થોડી વાર થઈ હશે ત્યાં બાબુથી રહેવાયું નહીં એટલે એને પૂછ્યું કે બાપજી પરસાદ બરસાદ કુછ હે કે નહીં? જો રામાયણ વંચાઈ ગઈ, એને ચોપાઈ ગઈ. બાપજી હતા, બાવાજી મંદિરના પૂંજારી, એના પગ દબાવવા માંડ્યો અને એ પ્રસાદ ખાવા માટે જ આવ્યો હતો. એટલે એને રહેવાતું નથી કે ભાઈ આ તો કઈ પ્રસાદનું સંભાળતા નથી, હું તો સ્પેશિયલ એને પ્રસાદ ખાવા માટે લઈને આવ્યો. એટલે સામેથી જ પૂછી લે છે કે પ્રસાદ બરસાદ કુછ હે કે નહીં? એવું કઈ છે કે નથી? હવે
તો બાવાજી જે છે એ બાબુને ઓળખતા જ હોય એટલે મોટેથી હસી પડ્યા, મેં તેરી દાનત જાણતા હું, કે મને તારી દાનત ખબર છે કે તું અહીંયા મંદિરે દર્શન કરવા માટે નહીં પણ પ્રસાદ ખાવા માટે જ આવ્યો છો. અને એમણે ઊભા થઈને અમને બંનેને એક એક પેંડો આપ્યો. પથારીમાં જે લંબાવ્યું હતું ત્યાંથી ઊભા થાય છે અને લેખકને અને બાબુને બંનેને પ્રસાદીનો એક એક પેંડો આપે છે. જય રામજી કી કહી અને અમે ત્યાંથી નીકળી ગયા. લેખક અને બાબુ બંને ત્યાં મંદિરમાંથી પછી નીકળી જાય છે. કૂતરું બહાર રાહ જોઈને બેઠું હતું. આ લોકો અંદર ગયા એટલે બહાર અટકી ગયું હતું, તો ત્યાં જે લેખકની અને બાબુની વાટ જોઈને બેઠું હતું. તેને પકડી એનું જડબું પહોળું કરી અને બાબુએ પેંડાનો એક ટુકડો તેના મોંની અંદર મૂક્યો. એટલે કે પ્રસાદીનો જે એક પેંડો એને મળ્યો એમાંથી તેને કૂતરાને પણ એક ટુકડો આપ્યો. કૂતરાને પેંડો ભાવે? મેં પૂછ્યું. જો લેખક બાબુને શું પૂછે છે કે તારા કૂતરાને પેંડોય ભાવે, એવો સવાલ કરે છે. તો બાબુ જવાબ આપે છે કે પ્રસાદ સ, આગલે જન્મ આ કૂતરું નહીં થાય. જો શું કહે છે કે આ તો પ્રસાદ કહેવાય, ભાવે કે ન ભાવે એને ખવડાવે. જો આ પ્રસાદ આ વખતે હું એને આ જન્મમાં ખવડાવીશ તો આવતા જન્મે પાછો એને કૂતરાનો અવતાર મળે નહીં. ભગત સ, એના કપાળમાં ટીલું સ, ખલા મારતું મેં કદી જોયું નથ. જો શું કહે છે કે આ કૂતરું કેવું છે તો ભગત છે. એવી કેમ ખબર પડી? તો એ શું કહે છે કે એના કપાળમાં શું છે? ટીલું છે, તિલક છે, એમ એનું નિશાન છે. એટલે એના ઉપરથી ખબર પડે કે આ કેવો હશે તો ભગત હશે. અને આને મેં કોઈ દિવસ ખલા મારતું કે બીજા કોઈને મારીને કંઈક ખાય કે એવું કાંઈ મેં એને જોયું નથી. તો જ ખબર પડે ને કે ભગત કૂતરું છે. એટલે બીજું કાંઈ એવું ન ખાવા જેવી વસ્તુઓ ખાય નહીં. બાબુને તો પહેલેથી કૂતરા વાલા, એને કૂતરા બહુ જ વાલા. એટલે આખા મહોલ્લાના, આપણે કહીએ તો સોસાયટી, આખો એરિયો, એ બધાના કૂતરાની ખાસિયતો એ જાણે કે કઈ કૂતરાની કઈ વિશિષ્ટતા છે, કોને શું ગમે, કોણ ક્યાં રખડે, કોણ શું ખાય, એ બધી જ કોને ખબર હોય? તો બાબુને ખબર હોય. અને બપોરે એ નવરો બેઠો હોય ત્યારે કૂતરા એના ઘરના પગથિયા પાસે ભેગા થાય. બપોરે જ્યારે બાબુ આવી રીતે નવરો બેસે તો બધા આજુબાજુ કૂતરા એના ઘરની બહાર શું થાય? બધા એકઠા થાય, ભેગા થાય. અને બાબુ કૂતરાના શરીર પરથી ઈતરડા વીણે. આ પશુઓના શરીર ઉપર ઝીણી ઝીણી એવી ઈતરડી થઈ જાય ને, ગામડે ગાય ભેંસના શરીર ઉપર પણ થઈ જાય, તો એવી ઈતરડી ધીમે ધીમે કરતો એ વીણતો હોય અને કૂતરાને બધાને ભેગા કરે. અને કોઈ કૂતરી જો વિયાણી હોય તો બાબુ મહોલ્લામાં લોટ, ગોળ, ઘી ઉઘરાવા નીકળે અને શીરો કરી કૂતરીને ખવડાવે. વિયાણી એટલે કે કોઈ કૂતરી નાના નાના ગલુડિયા બચ્ચાને જન્મ આપ્યો હોય તો આ બાબુ શું કરે તો આખા મહોલ્લામાં, સોસાયટીમાં ઘરે ઘરે ગોળ, ઘી, લોટ આવું બધું ઉઘરાવા જાય. પછી બધાની બધી વસ્તુ ભેગી કરી અને પોતે શીરો બનાવે અને આવી કૂતરીને તે પોતે ખવડાવે. એટલે એવી રીતે કૂતરા, કૂતરી, ગલુડિયા બધાને સાચવતો. અને કુરકુરિયાને એ કતીલા કહે. આપણે એને ગલુડિયું કહીએ તો એ શું કહે? કતીલા. એવો એ પ્યારથી એને કુરકુરિયાને એટલે ગલુડિયાને એ બોલાવે. જન્મતાની સાથે જ એણે 2 રૂપાળા કતીલા બોટી લીધા હતા. એટલે કે એ નાના હોય ત્યારથી બાબુ એમને કેળવવાનું શરૂ કરે. જો જન્મતાની સાથે જેને જે 2 કતીલા ગલુડિયા ગમી જાય એને રાખી લે અને નાના હોય ત્યારથી જ એને પોતાની પાસે રાખે અને એમને કેળવવાનું, બધું શીખવાડવાનું ને એવું શરૂ કરી દે. કોઈ અજાણ્યું કૂતરું આવી ચડ્યું હોય તો એની પાછળ કેમ પડવું તે બાબુ ફૂડદો ફૂડદો બોલતો દોડતો દોડતો શીખવે. જો પોતે દોડીને બતાવે કે કોઈ અજાણ્યું કૂતરું આપણે એરિયામાં આવી જાય તેની પાછળ કઈ રીતે દોડવું. આવી રીતે પોતે જ ગલુડિયાને બધાને ટ્રેનિંગ આપતો. અને એ નિશાળે જાય ત્યારે એનો ભગત એને મૂકવા જાય અને સાંજે છૂટે ત્યારે લેવા ગયો હોય. બોલો કૂતરા કેવા પાળેલા. એટલે ભગત કૂતરું જેને મંદિરે સાથે લઈ જાય ને એ પોતે સ્કૂલે જાય તો ભગત કૂતરું એને મૂકવા જાય. અને સાંજેના છૂટવાનો સમય થાય ને તો ભગત કૂતરું કઈ દેખાય નહીં. પેલાને સ્કૂલમાં બાબુને લેવા માટે ગયું હોય. આને કોઈની જરૂર પડે. પછી નિશાળેથી આવ્યા પછી ઘરના પગથિયા પાસે કૂતરાને એ લાઈનમાં બેસાડી અને કોલ દેતા શીખવે. કોલ દેતા એટલે કે આપણે આમ હાથ લાંબો કરીએ અને કૂતરો આમ ઊભો થઈ અને એના આગળના પંજા હોય આપણે હાથ ઉપર મૂકે તો આપણે એને કોલ દે એમ કહીએ. એટલે ભાઈ શું કરે તો સ્કૂલેથી આવે પછી જેટલા બધા કૂતરા હોય બધાને લાઈનમાં બેસાડે અને પછી એક બધાને કોલ દેવાની ટ્રેનિંગ આપે.
એવી શિખામણ આપે, શીખવાડે. જો એકાદને ન આવડ્યું તો એને પગથી દૂર ફંગોળે, અને જે કૂતરો એનું ન માને, કોલ દેતા ન આવડે, એને પગથી આમ દૂર કરીને ફંગોળી દે, ઘા કરી દે, દૂર કરે એમ. કૂતરું કાઉ કાઉ કરતું ભાગી જાય, પણ થોડી વાર પછી પાછું આવીને ઊભું રહે. એટલે કૂતરાને પગથી દૂર કરે, ફંગોળે, તો એ કૂતરાને બિચારાને ખોટું લાગે, કાઉ કાઉ કરતું રડતું રડતું ત્યાંથી વયું જાય, અને થોડી વાર થાય એટલે ફરી પાછું એ આવીને લાઈનમાં ઊભું રહી જાય. બાબુ ખેતરે જાય ત્યારે 3-4 કૂતરા તો એની પાછળ પાછળ હોય જ, રખેવાળી કરતા. જાણે એક મેન શેઠ હોય ને આગળ પાછળ નોકરો બધા કામ કરતા હોય, એવી રીતે એ ખેતરે કે જ્યાં પણ જાય એમ 3-4 કૂતરાની સવારી એની સાથે જ હોય, ક્યાંય એ એકલો જોવા મળે નહીં. ભાભીને બાબુ ખોટનો દીકરો હતો, કેમ કે એના પતિ પણ નહોતા, વિધવા સ્ત્રી હતી, અને આ એક જ સંતાન હતું, એટલે કે એને આ ખોટનો દીકરો હતો. એટલે એને માતાજીના સ્થાનકે રમતો મૂકેલો અને બોલેલા કે મારી માં તમારો છે અને તમે જાળવજો, એવી માનતા પણ રાખેલી કે દર વર્ષે નવરાત્રિમાં માતાજીની માંડવી બંધાય ત્યારે બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરે. જો એકનો એક ખોટનો દીકરો હતો, ભગવાનનો આપેલો હતો, એટલે માતાજીને શું વિનંતી કરતા કે તમારો છે અને તમે એને જાળવજો. જાળવજો એટલે કે સાચવજો, કેમ કે હું તો માં થઈને એને કેટલીક જાળવણી કરી શકું, પણ તમે માતાજી હોય, દેવી હોય, એ જ એનું ધ્યાન રાખી શકે. અને એમણે કેવડી માનતા માનેલી બાધા કે જ્યારે પણ દર વર્ષે નવરાત્રિની અંદર માતાનો જે માંડવો બંધાય, તો આપણે અત્યારે રામાપીરનું આખ્યાન જોતા હોય એવી રીતે ગામમાં બધી ભવાઈઓ રમાતી હોય, માતાજીના માંડવા બંધાતા હોય ત્યારે. તો આ બાબુના મમ્મીએ એવી માનતા માનેલી કે જ્યારે જ્યારે દર વર્ષે નવરાત્રિમાં માતાજીનો માંડવો બંધાશે ત્યારે બાબુ માતાજીના ચોકમાં ખેલાતી જે ભવાઈ હોય, ખેલાતી એટલે કે રમાતી, આ જે ભવાઈ હોય એમાં તે ખેલ કરશે અને તે સ્ત્રીનો પાઠ ભજવશે. એટલે પાઠ ભજવવો એટલે કે એ સ્ત્રીનો વેશ ધારણ કરી અને સ્ત્રીનું જે પાત્ર હોય ને એ પાત્ર ભજવશે. પાઠ એટલે કે પાત્ર, કે સ્ત્રીનો રોલ એ કરશે. બાબુને તો ભાવતું હતું ને વૈદ્ય કહ્યું. ભાવતું હતું ને વૈદ્ય કહ્યું એટલે શું કે આપણે કંઈક બીમાર પડીએ અને આપણને જે વસ્તુ બહુ ભાવતી હોય અને આપણને ડોક્ટર એ જ ખાવાની સલાહ આપે તો આપણને કેવી મજા આવી જાય કે આમનામ આપણને કોઈ ખાવા ન દે, પણ હવે ડોક્ટરે કીધું એટલે તો દેવું જ પડશે. એટલે ભાવતું હતું ને વૈદ્ય કહ્યું, એટલે કે બાબુને તો આવું બધું ભવાઈ કરવું અને છોકરીના વેશ ધારણ કરવાને એવું ગમતું હતું, અને એમાં પાછી એના મમ્મી એવી માનતા માની એટલે એને તો વધારે મજા આવી ગઈ. માંડવી પાસે લાકડાની પાટો ગોઠવી અને સ્ટેજ બનાવ્યું હોય, પછી તેના ઉપર નાટક આખું ભજવાય, જેને આપણે ભવાઈ તરીકે ઓળખીએ છીએ. પડદો નહીં, શરૂઆતમાં ગણપતિનો વેશ આવે, પછી પૂજા વિધિ થાય અને પછી વિદૂષક પ્રવેશે. જો આપણે ભવાઈના જે પિતા છે ને એના ભવાઈના પિતાને આપણે અસહ્ય ઠાકોર જે છે ને આપણે ભવાઈના પિતા તરીકે ઓળખીએ છીએ, અને એને આની અંદર બહુ બધા વેશો લખેલા છે. ભવાઈ જે છે એ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે, અને ભવાઈનું જે સૌથી જૂનું પૌરાણિક પાત્ર હોય ને તેને રામદેવ પીરનો અવતાર ગણવામાં આવે છે, કે રામદેવ પીરનો જે વેશ છે ને એ ભવાઈનું સૌથી જૂનું અને પ્રાચીન પાત્ર છે. પછી એમાં અલગ અલગ બધા પાત્રો આવે, જેમ કે ગણપતિ હોય, રામદેવ પીર હોય, કોઈ સ્ત્રીનું પાત્ર હોય, પણ ભવાઈ એક એવી રજૂઆત કે એવું નાટક હોય કે એ લોકો સ્ત્રી પુરુષો બને, પુરુષ જે હોય ને એ સ્ત્રી બને, એટલે એમાં કોઈ સ્ત્રી હોય નહીં. ભવાઈમાં બધા જ પાત્રો પુરુષો જ હોય, અડધા પુરુષ રહે, અડધા પુરુષ સ્ત્રી બને, અને આપણી સામે એક એવી સ્ટોરી ભજવે કે જેમાંથી સમાજને કોઈ બોધ મળે. એટલે સમાજને કોઈ આપણે કઈ શિખામણ આપવી હોય, નવી બોધ આપવો હોય તો એની સ્ટોરી આ ભવાઈ દ્વારા ગામની અંદર દર્શાવવામાં આવતી. એટલે સૌથી પહેલા ગણપતિનો વેશ, ગણપતિ આવે અને પછી ધીમે ધીમે બધા શરૂ થાય. વિદૂષકે જોકરના જેવી ઊંચી દિવાલની ચળકતી ટોપી પહેરી હોય. વિદૂષક કોને કહેવાય? તો જો એ પાત્ર કેવું હોય, તેણે શું કર્યું હોય તો જોકર જેવી ઊંચી દિવાલની ચળકતી ચમકતી એવી ટોપી પહેરી હોય, પછી હાથમાં શું હોય તો ચામડાનો પટ્ટો રાખ્યો હોય, સ્ટેજ ઉપર આવી અને પટ્ટો ફટકારે અને ગાય, વહાલી વીજળીને આ વાતમાં કેમલા ગીવાર, જામતી રાતની શાંતિમાં એનો અવાજ દૂર દૂર સુધી પડઘાતો ફેલાતો જાય, અને એનું ગીત સાંભળીને 3 સુંદરીઓ સ્ટેજ ઉપર પાછળથી કૂદી અને પ્રવેશ કરે. આવી રીતે ભવાઈ ભજવવામાં આવે. કે વિદૂષક એવી ઊંચી જોકર જેવી ટોપી પહેરે, પછી હાથમાં ચામડાનો પટ્ટો રાખે અને એ પટ્ટો એ ફટકારતો જાય
અને આવા ગીત ગાતો જાય. પછી રાતે ભવાઈ ભજવાતી હોય એટલે ગામડામાં તો શાંતિ હોય એટલે દૂર દૂર સુધીના અવાજ જાય અને બધા દૂર દૂરથી આવે. પછી એનો અવાજ સાંભળી અને 3 સુંદરીઓ, જેમ કે એ છોકરાઓ જ હોય પણ છોકરીનું રૂપ લીધું હોય, એ સ્ટેજ ઉપર પાછળથી કૂદીને પ્રવેશ કરે. આવ્યા આ વિદૂષક વહાલા. આમાં બાબુ એના તીણા અવાજથી જુદો તરી આવે એટલે કે બાબુ ઓળખાય જ જાય કે આ જે સ્ત્રી બની છે આ કોણ છે? બાબુ. એટલે કે વિદૂષક ગીત ગાઈને એને તેડાવે અને 3 સુંદરીઓ આવી અને વિદૂષકને કહે કે અમે આવી ગયા. આપણે કેમ રામદેવ પીરનું આખ્યાન જોતા હોય તો એમાં અલગ અલગ ગીતમાં ને એ લોકો વાતો પણ કરે તો પણ ગીતમાં કે દેવર બોલાવે છે ભાભી આવજો રે, પછી ભાભી આવીને એમ કહેતા હોય કે દેવરે બોલાવ્યા અને અમે આવ્યા. તો એવી રીતે ભવાઈમાં પણ હોય અને એમાં બાબુનો જે તીણો ઝીણો અવાજ છે એનાથી તે ઓળખાય જ જાય. અને ઓઢણીમાં છોકરી જેવો જે લાગે એવો તૈયાર થાય ને એવી ઓઢણી પહેરે કે એને જોતા કેવો લાગે? તો બાબુ છોકરો છે પણ છોકરી જેવો લાગે. પગે ઘૂઘરા બાંધ્યા હોય અને તાલબદ્ધ પગ પછાડતો ઠેકડા મારતો એ ગાતો હોય એટલે કે એમ નૃત્ય કરતો જાય, પગના ઘૂંઘરાનો અવાજ સંભળાતો જાય અને ઠેકડા મારતો એટલે કે એવી રીતે એ કૂદતો હોય પગ પછાડી પછાડીને. પછી ભૂંગળો વાગે. એક મહત્વનું વાદ્ય એ પણ છે ભૂંગળો, જે ભવાઈની અંદર વગાડવામાં આવે. ઓલી શરણાઈ હોય પણ આખી વળાંક વાળી, અને ભૂંગળ કહેવાય. પછી બીજા અદાકારો સાથે બાબુ તાતા થયા કરતો હોય એ દ્રશ્ય હું ભૂલી શકું તેમ નથી. એટલે કે ભવાઈમાં બાબુનો જે રોલ હોય એ હું ઈચ્છું તો પણ કોઈ દિવસ ભૂલી શકું નહીં. બીજા પાત્રો સાથે તાતા થયા કરતો હોય એટલે કે નૃત્ય કરતો હોય, કઈ રીતે બોલતો હોય, ગાતો હોય, કૂદતો હોય, ઘૂઘરાનો અવાજ હોય, ચૂંદડી ઓઢી હોય, એનું બધું અનોખું હોય. અને એના અભિનયથી ખુશ થઈ છોકરાઓ એને વીજળી કહેતા. જો એના અભિનયથી ખુશ થઈ અને એને કઈ રીતે ઓળખતા? તો વીજળી તરીકે એને ઓળખતા, કેમ કે સ્ત્રીનું રૂપ લેતો એટલે. એક વેળા મેં ભાભીને પૂછી જોયું હતું કે બાબુ પરણશે, ઘરે વહુ આવશે ત્યારે એ વીજળી બનીને નાચશે. જો લેખક શું કહે છે કે એક વેળા એટલે કે એક સમયે મેં ભાભીને એટલે કોને? તો બાબુની માતાને કેવો પ્રશ્ન પૂછી લીધો તો તમે ભાઈ આવી માનતા માની છે કે દર વર્ષે આવી રીતે નવરાત્રીના માંડવામાં બાબુ આવો સ્ત્રીનું પાત્ર ભજવશે તો શું એના લગ્ન થઈ જાય, એની પત્ની ઘરે આવી જાય તો પણ એ આવી રીતે વીજળી બનશે, સ્ત્રી બનશે અને આવી રીતે નાચશે અને કૂદશે? નાચીશ તો માતાજીનું કરવેઠું છે, મેં એને માતાજી પોહે રમતો મૂચ્યો છે તો એનો બાપે નાચતા. જો ભાભી શું જવાબ આપે છે? નાચશીશ તો એટલે કે નાચે જ ને. એની પત્ની આવે તો વળી શું થઈ છે? તો પણ નાચશે જ. શું કામ? કેમ કે મેં માતાજીના કરવેઠું છે એટલે કે માતાજીનું કર એટલે કે માતાજીએ મને આપેલો છે એનું મારે કર ચૂકવવાનું દર વર્ષે થાય એટલે કે માતાજીને મેં સોંપેલો છે અને માતાજી પાસે રમતો મૂક્યો છે એટલે કે માતાજી પાસે રમતો મૂક્યો મેં એવી માનતા જ લીધી છે કે દર વર્ષે આવું સ્ત્રીનું પાત્ર ભજવશે અને માતાજી પાસે રમતો મૂક્યો તો એ શું? એના બાપે નાચતા એમ. બાબુ માથે વાળ મોટા રાખે અને સ્ત્રીના વેશમાં પટિયા પાડીને હોળે એટલે કે ઓળે. બાબુને કેવી ટેવ હતી? તો એના માથાના વાળ જે છે એ લાંબા રાખતો અને સ્ત્રીની જેમ પટિયા પાડી એટલે કે છોકરીઓ કેમ સ્ટાઇલ પાડીને ઓળે એવી રીતે એ માથું ઓળાવતો. બીજે દિવસે કુવે પાણી ભરવા જતી યુવાન વહુ વારો બાબુભાઈ ચોટલો લેવા તો તમારી પાસે આવવું પડશે કહીને હસીને પસાર થઈ જતી અને બાબુ હરખાતો શરમાય અને બળદને હાંકતો ચાલ્યો છે. આ આખી રાતે ભવાઈ જોવે પછી બીજે દિવસે જ્યારે આ પાણી ભરવા જતી યુવતીઓ હોય કે ગામની જે વહુવારું હોય એટલે કે વહુઓ હોય એની પાસેથી બાબુ પસાર થાય એટલે એ બાબુને ખીજવે કે તમને ચોટલો લેતા આવડે એવો તો અમને નથી આવડતો, ચોટલો લેવા તમારી પાસે શીખવા આવવું પડશે હો. એવી રીતે ખીજવે અને બાબુ જે છે હરખાતો એટલે ખુશ થતો શરમાઈ જાય અને ત્યાંથી પાછો બળદને હાંકતો ત્યાંથી પસાર થઈ જાય એટલે કે ચાલ્યો જાય. હવે શું થાય છે? જો તો એક સાંજે હું બાબુના ઘરે ગયો. લેખક ફરી પાછા એક સાંજે બાબુના ઘરે આવે છે અને ભાભી ઓટલે બેઠેલા હતા. જો આ રીતે બહાર ભાભી ક્યાં? ઓટલે બેસેલા હતા બહાર અને એક કૂતરું આંગણામાં જોયું નહીં એટલે મને થયું કે બાબુ ઘેર નથી. જો બાબુ ઘરે હોય તો કૂતરા એને ઘરની આજુબાજુ વીંટળાયેલા જ હોય
પણ અત્યારે એક કૂતરું દેખાતું નથી અને ભાભી બહાર આંગણામાં બેઠા છે એટલે લેખકને ખબર પડી ગઈ કે અત્યારે બાબુ ઘરે નથી. તો એ સવાલ કરે છે કે બાબુ ક્યાં? તો ડોબું પાવા જ્યોસ પેહો ભાઈ આબામાં જ છ. આબામાં જ છ એટલે શું થાય? ઉત્તર ગુજરાતી બોલી છે કે હવે આવવામાં જ છે એટલે કે આવવાની તૈયારી છે. શું છે? હવે એની આવવાની તૈયારી છે. ડોબું પાવા જ્યોસ એટલે કે ડોબું એટલે કે ભેંસ ગાય જેવા પશુઓ રાખતા હોય તેને પાણી પાવા માટે લઈ જાય એટલે એનું કહે છે કે ડોબું પાવા માટે ગયો છે, ક્યારનો ગયો છે, હવે એની આવવાની તૈયારી છે. એટલે બેસો, હમણાં આવતો જ હશે. હું બેઠો. કોણ બેસે છે? તો લેખક બાબુના ઘરે બેસે છે. અને ઘર કેવું હતું? તો ચોખ્ખું ચણાક હતું. એટલે કે બાબુના મમ્મીએ એને બહુ સાર સંભાળ કરીને બહુ વ્યવસ્થિત રાખેલું હતું. ક્યાંય લેખકને આડાવળી વસ્તુ કે કચરું કે એવું કાંઈ દેખાતું હતું નહીં. અને ત્રાંબા પિત્તળના વાસણો માંજીને ચકચકાટ કરીને અભરાયો ઉપર ગોઠવેલા હતા. એટલે કે હવે જે આ વસ્તુઓ છે એ આપણને આ પેરેગ્રાફની અંદર શું કહે છે? તો બાબુના ઘરનું વર્ણન કહેવામાં આવે છે કે લેખક બાબુના ઘરે જઈને બેસે છે તો એને કેવા દ્રશ્યો દેખાય છે? તો જે તાંબા પિત્તળના વાસણો હતા એ હમણાં નવા જ વાસણો માંજ્યા હોય એટલે કે એને સાફ કર્યા હોય એટલે કેવા ચમકતા હોય, ચળકાટ ધરાવતા હોય. તો એ ચળકાટ ધરાવતા બધા વાસણો છે તે અભરાયો ઉપર ગોઠવેલા હતા. આપણે ગામડે આપણે કેમ માળિયા ઉપર એમને વાસણો ગોઠવીએ મૂકીએ, પણ ગામડા ઉપર એને ડેકોરેશન કરીને થાળી ઉપર વાટકન એના ઉપર ગ્લાસ ને એવી રીતે આખી અભરાઈ તૈયાર કરે. તો આ લોકોએ પણ આવા તાંબા પિત્તળના વાસણોની અભરાઈ કરેલી હતી. પછી પાણિયારું એટલે કે પીવાના પાણીનું જે પાણિયારું ગામડાની અંદર બનાવેલું હોય એ બહુ ડેકોરેશન વાળું ને આકર્ષક હોય, સરસ મજાનું. તો આ પાણિયારાની ફરતે દિવાલ ઉપર ચળકતી વાટકીઓ માટી વડે ચોંટાડેલી હતી. જો કેવું ડેકોરેશન કરેલું કે ચળકતી જે વાટકીઓ હોય નાની નાની એ માટી વડે પાણિયારાની ફરતી દિવાલ ઉપર ચોંટાડેલી હતી. અને બાજુમાં નવા વર્ષે આવેલા ભગવાનની છબીવાળા કાર્ડની હાર જોવા મળે. નવા વર્ષે જે કાર્ડ આવ્યા હોય ભગવાનની છબીવાળા આવી રીતે એમાં ભગવાનના ફોટા દેખાતા હોય તો એ બધાની હાર ત્યાં એને બાજુમાં કરેલી હતી. એમાં કયા કયા ભગવાન જોવા મળતા? તો શંકર, ગણપતિ, સરસ્વતી, અંબાજી, દત્તાત્રેય, રામ, કૃષ્ણ, કોઈ દેવ દેવી બાકી નહીં. બધા જ દેવતાઓનો ફોટો એની અંદર આવી જતો હતો. દરેક દેવ દેવીના ભાલ ઉપર કંકુના ચાંદલા એટલે કે જાણે બાબુના મમ્મી બધાનું પૂજન કરતા હોય એમ બધા જ ફોટા ઉપર કંકુના ચાંદલા કરેલા જોવા મળે. અને રાચ રચેલું કંઈ જ નહીં છતાં ઘર ભર્યું ભર્યું લાગે. કે એનું ઘર કેવું હતું કે બહુ એટલું બધું કઈ એની પાસે વાસણ કે રાચ રચેલું ઘરનો સામાન એટલો બધો હતો નહીં, તોય પણ ઘરની અંદર કઈ ખાલી લાગે નહીં, પણ બધું ભર્યું ભર્યું લાગે. શેતરંજીનો એક ટુકડો સામી ભીત પાસે પાથરેલો, બાજુમાં ડામસ્યો એટલે કે આપણે વધારાના જે ગાડલા ને ગોદડા મૂકીએ ને આખો ડામચિયો ઉભો કરીએ તે. અને ખૂણામાં ખેતીના થોડા ઓજારો પડેલા હતા. ખેતીને ઉપયોગી જે પાવડો અને જે બધું તમને અહીંયા જોવા મળે ને આ રીતે આ જો આ ખેતીના ઓજાર છે, ત્રિકમ, પાવડો ને એવી બધી વસ્તુઓનો જેનો કોદાળીનો ઉપયોગ ને બધું ખેતરની અંદર થતું હોય, દાંતરડા, તો એવી બધી વસ્તુઓ ત્યાં મૂકેલી હતી. હવે આપણે જોઈએ શું થાય છે. તો હું અડધો એક કલાક બેઠો પણ બાબુ ન દેખાયો. જો અડધો એક કલાક એટલે કે લેખક એની અડધો કલાક વાટ જોવે છે, અડધો કલાક એને ઘરને નિહાળે છે અને ભાભી સાથે બેસે છે પણ બાબુ પાછો આવતો નથી. થોડી વાર એની ભેંસ દેખાય, ભેંસ ખીલે આવીને ઊભી રહી પણ બાબુના દર્શન ન થયા. એટલે કે ડોબું પાવા ગયો હતો એટલે કે ભેંસને પાવા માટે જ લઈ ગયો હતો, પણ ભેંસને એને પીવડાવી અને પાછી મોકલી દીધી એટલે એ જાતે આવી અને પોતાના ખીલા પાસે ઊભી રહી ગઈ. ગામડે એક આ પશુઓની બહુ ખાસિયત હોય, બળદ, ગાય, ભેંસને તમે ગમે ત્યાં લઈ જાઓ પાછી સમયસર એ પોતાના ઘરે આવી જાય. એટલે ભેંસ જાતે આવી અને ખીલે બંધાઈ ગઈ પણ બાબુ એને લઈને ગયો હતો પણ બાબુ અત્યારે ક્યાંય દેખાતો હતો નહીં. ચોક વાતો કરવા રોકાણો હશે. એને ભાભી શું કહે છે? ચોક એટલે ક્યાંક વાતો કરવા માટે ઊભો રહી ગયો હશે. ભાભી બોલ્યા અને એમણે ભેંસને ખીલે બાંધી. ભેંસ તે આવીને એમને ઊભી રહી ગઈ હતી એટલે ભાભી એને ખીલે બાંધી દે છે. અને મેં ઊભા થઈને ચાલવા માંડ્યું. મનમાં એમ કે રસ્તે બાબુ મળશે, રસ્તે શંકર મળ્યો. જો લેખકને શું હતું
કે હવે હું અહીંથી જાઉં, ભેંસ આવી છે એટલે મને રસ્તામાં ક્યાંક બાબુ મળી જશે. પણ લેખકને રસ્તે બાબુ મળતો નથી, પણ એને કોણ મળે છે? તો શંકર મળે છે. એને મેં પૂછ્યું તો કહે કે બાબુ તો મોટરે લટકી ને ગયો, તે રાતે આવશે. જો મોટરે લટકીને એટલે કે ગામની અંદર કઈ મોટર, આપણે જે કાર કહીએ કે એવી કઈ પણ વસ્તુ નીકળે તેની ઉપર ટીંગાય અને એ સાથે જાય. એટલે શંકર શું જવાબ આપે છે કે બાબુ મોટરે લટકીને ગયો છે, હવે એ રાતે ઘરે આવશે. અને હું સમજી ગયો કે બાબુને મોટરનું ભારે આકર્ષણ, ગામને પાદર થઈ અને જતા આવતા ખટારા કે કોઈની જીપ કે કોઈની ગાડીનો અવાજ સાંભળે કે હમકારો થયો કરતો બાબુ દોટ મૂકે એટલે કે દોડીને જાય. કોઈની જીપ દેખાય, કોઈનો મોટો ટ્રક, ખટારો દેખાય કે કાંઈ પણ એવું વાહન દેખાય, એનો અવાજ એને સંભળાય તો એ દોડીને જાય. કોઈ રસ્તો પૂછે તો એ તરત બારણું પકડીને પગથિયા ઉપર ઊભો થઈ જાય ને કહે, હેંડો બતાડું. કોક એને રસ્તો પૂછે કે ભાઈ આ રસ્તો ક્યાં જાય છે, આ વસ્તુ ક્યાં આવી, તો તરત જ એ ટ્રક કે ખટારો કે કાર કે જે કાંઈ વસ્તુ હોય એનો બારણું એટલે કે દરવાજો પકડી અને સાઈડમાં જે ચડવાનું પગથિયું આવે ત્યાં ઊભો રહી જાય અને પોતે જેમ કે ચાલો હું તમને બતાવું, એવી રીતે લટકાય અને સાથે જાય. હેંડો બતાડું એટલે કે ચાલો હું તમને બતાવું. ખાડા ટેકરા વાળા ધૂળિયા રસ્તે એ આમ લટકતો બે ગાંવ સુધી જાય અને રસ્તો બતાવી હેકુટ ખાધાના આનંદ સાથે રાત્રે અંધારામાં ઘેર પાછો આવે. કેવી સેવા કરે! આવો ખટારો ટ્રેક્ટર ને આવું કંઈક નીકળે ને એટલે સાથે ટીંગાઈ જાય. એને ઠેઠ જ્યાં જવું હોય ત્યાં સુધી લટકતો લટકતો ખાડાખડી આવે, ફાવે ન ફાવે તો એ ટીંગાતો જાય અને હેકુટ ખાધાના આનંદ સાથે રાત્રે એટલે કે હરખાઈને જાણે પોતે બહુ મોટું કામ કર્યા હોય એવી રીતે અંધારામાં ઘરે પાછો એ આવે. કૂતરા એની પાછળ દોડીને થાકીને અધવચ્ચેથી પાછા વળ્યા હોય. કૂતરા એની સાથે આવી રીતે ટીંગાઈને જતો હોય એટલે એની પાછળ ગયા હોય, પણ કૂતરા એ તો ટીંગાઈને જાય, વાહનમાં હોય, અને કૂતરા બિચારા ચાલીને જાય એટલે જો અહીંયા એ થાકી જાય એટલે કંટાળીને પાછા વળી જાય, પણ ઓલો તો છેક સુધી રસ્તો બતાવીને પાછો આવે. અને મોટરના પૈડાની ધૂળમાં પડેલી છાપને એ આંગળીઓ વડે પંપાળી જુએ ત્યારે જ એને ચેન પડે. પછી આવીને જે જો આવા મોટરના ટ્રકના જે આવા નિશાન પડ્યા હોય ને એને વાળી આંગળીઓ વડે પંપાળી જોવે તો જ એને ગમે. એવું બધું કરવું એને ગમતું. રાત્રે મહોલ્લાના છોકરાઓને ભેગા કરી મોટર કેમ ચલાવે તેનો કિમિયો સમજાવે. કિમિયો એટલે કે ઉપાય. પોતે જાણે ચલાવી આવ્યો હોય ને એવું લાગે એને મનમાં. એટલે કે રાતે પછી મોહલ્લા ને આજુબાજુવાળા બધા છોકરાને ભેગા કરે, પછી આ મોટર ને ટ્રક ને એ બધું કઈ રીતે ચલાવાય ને કેમ હોય એ બધા ઉપાય બધાને દેતો ફરે. એના વિશે બધા સાથે વાતો કરે. બાબુ કેવો હતો? તો એકદમ સીધો સાધો છોકરો હતો અને એને કશું વ્યસન ન મળે. કોઈ પણ પ્રકારનું કાંઈ પણ એ વ્યસન કરતો હતો નહીં. એની ઉંમરના છોકરાને વ્યસન જ હોય તો એ દૂર ભાગતો ફરે. એટલે કે એની ઉંમરનો કોઈ છોકરો એનો કોઈ મિત્ર હોય અને એને ખબર પડે કે આને કોઈ પણ કઈ વસ્તુનું વ્યસન છે તો એનાથી એ દૂર થઈ જાય અથવા તો એનાથી દૂર ભાગતો ફરે, એની સાથે એ રહે નહીં. હા, એને એક જ વ્યસન હતું પ્રસાદનું. જો એક વ્યસન શું હતું? પ્રસાદનું, કે રોજ ગમે એમ કરી અને એને મંદિરે પ્રસાદ ખાવા જવું પડે. રામજી મંદિરના બાવાજી પ્રસાદ ન આપે ત્યાં સુધી બાબુ ખસે નહીં. જ્યાં સુધી પેલા રામજી મંદિરના જે બાવાજી છે એને પ્રસાદ ન દે ત્યાં સુધી એ ત્યાં બેસી રહે, ત્યાંથી એ ખસે નહીં. આમ જોઈએ તો એનું ભણતર જ બાવાજી પાસે થયેલું. એટલે કે બાવાજી જેને બધું શીખવાડતા અવનવું, જેમ કે રામાયણ, મહાભારત, ભાગવતની કથાઓ એને મોયે, પણ નિશાળમાં એ પાણી બહારનું માછલું. જો આવી બાવાજીને રામાયણ કહીને સંભળાવે, મહાભારત કે આવા ભગવદ્ ગીતાની કથાઓ કે તો એ બધું એને મોઢે યાદ રહી જાય. એ બધું જ એને યાદ રહે, એ બધું એને આવડે. પણ સ્કૂલમાં એનું કામ કેવું? તો પાણી બહારનું માછલું. એટલે કે એને કાંઈ પણ યાદ રહે નહીં. જો કે આપણે પહેલા જ જોયું મીર જાફર વાળા એક વાક્યમાં એને કેટલી તકલીફ પડતી હતી અને બધા ધોરણમાં એને 2-2 વર્ષ કર્યા એટલે એને કાંઈ યાદ ન રહે. એના એક શિક્ષકે મને કહેલું કે ગણિતનો સહેલો દાખલો હોય પણ આંકડાની જટાજાળ જોઈને એ આખો ધ્રુજવા માંડે. કે સાવ ઈઝીમાં ઈઝી દાખલો હોય ને તો પણ એ આંકડાઓને એટલા બધા જોઈ લે એટલે ગભરાઈ જાય.
પોતે જાણે ધ્રુજવા મળે રકમ જોઈને એવું એ કરતો. અને ઇતિહાસની તારીખો અને રાજા નવાબોના નામ તો એને ગભરાવી મૂકે. એ જાતે જાણે રાજા મહારાજાના નામ યાદ રાખવા અને એટલી બધી ઈસવીસન જોઈ જાય તો પોતે ડરી જાય એવું એ કરતો. અને ગોદડું ઓઢીને ગરીબડો થઈને એ ગોખવા મંડી પડે અને કાંઈ યાદ ન રહે તોય બિચારો ગોદડું ઓઢે અને આપણને જોઈને એની ઉપર દયા આવે એવો ગરીબડો થઈ અને એ વસ્તુ બધી ગોખવા માટે પ્રયત્ન કરે. પણ એમાંનું એને કશું કાંઈ યાદ રહે નહીં. પણ એમાંનું એને કશું એના મગજમાં ન ઉતરે એટલે કાંઈ પણ એને યાદ રહે નહીં. અને શતરૂપા, વિકર્ણ, અલર્ક જેવા ભાગવત, મહાભારતના, રામાયણના અનેક પાત્રોના નામો અને એમની ઝીણી ઝીણી વિગતો એને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તોય એ કહી આપે. જો આવા વિકર્ણ, શતરૂપા, અલર્ક આવા અટપટા અને અઘરા નામ હોય એ નામો તમે કદાચ એને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો પણ એને આખા કડકડાટ યાદ હોય. ખાલી નામ જ નહીં એની ઝીણી ઝીણી બાબતોનો પણ એને ખ્યાલ હોય. એટલે એવું બધું યાદ રહે પણ ઓલું ભણવાનું એના કરતાં સહેલું હોય ને તો પણ એને યાદ રહે નહીં. પણ મિર્ઝાફર એને ઠંડી રાતે પરસેવે રેબઝેબ કરે એટલે કે મિર્ઝાફર સહેલું હોય તો પણ એને યાદ ન રહે. ઠંડીની રાત હોય ને તો એ પરસેવે રેબઝેબ કરી નાખે કેમ કે એમાં એને રસ જ નથી અને એ વસ્તુ એનાથી યાદ રખાતી નથી. બાવાજીનું ઉમંગભેર કામ કરતા અને એમની વાતો સાંભળતા બાબુ ખરેખર ખીલી ઉઠતો. એટલે એમને એમાં મજા આવતી. બાવાજી કઈ કામ સોંપે તો ફટાફટ કરી નાખે અને જે પણ કઈ આવી કથા વાર્તા કહે તો એ પણ તે ધ્યાનથી સાંભળે. પણ નિશાળમાં ગરીબ ગાય બની જતો કેમ કે એમાં એને કઈ રસ પડતો નહીં, ખબર પડે નહીં. એટલે સ્કૂલમાં નિશાળ એટલે કે સ્કૂલમાં એ કેવો હોય તો ગરીબ ગાય જેવો હોય. પછી ગામમાં રામલીલા આવી હોય, કોઈ ટોળકી રમવા આવી હોય કે નટનો કોઈ ખેલ હોય તો બાબુ અચૂક હાજર હોય. એટલે ભૂલ્યા વગર ચૂક્યા વગર એ ત્યાં પહોંચી જ ગયો હોય. કોઈ રામલીલાની ટોળકી રમવા માટે આવી હોય, પછી નટનો ખેલ ખબર ને પેલા એક ઢોલકું વગાડતા હોય અને એક નાની એવી છોકરી કે છોકરો પેલા દોરડા ઉપર ચાલીને જતા હોય તો નટનો ખેલ કહેવાય. એટલે આવી કાંઈ પણ વસ્તુ ગામડાની એના ગામની અંદર આવે એટલે બાબુ ત્યાં સૌથી પહેલા પહોંચી ગયો હોય અને એ રમનારાઓ સાથે દોસ્તી બાંધે અને એમનો સાજર સામાન જોઈએ અને જરૂર પડે કામ પણ કરે. જો એની બધી વસ્તુઓને એ જોવે, એની સાથે દોસ્તી કરી લે, ઓળખાણ કરાવી લે અને ઓલા લોકોને કાંઈ પણ જરૂર પડે તો એમાં એની મદદ પણ કરે. અને આવી દોસ્તીમાં જ એ ઢોલક વગાડતા શીખી ગયેલો. પણ અને ઢોલક લાવી કોણ આપે? જો એમ મસ્તીમાં ને મસ્તીમાં એ લોકોને મદદ કરવામાં એને ઢોલક વગાડતા પણ આવડી ગયું હતું. પણ બાબુને કોઈ ઢોલક લાવી આપે એવું હતું નહીં. વેકેશનમાં હું ગયો હોઉં તો બાબુ નવરો ધૂપ હોય એટલે એની પાસે કાંઈ કામ ન હોય. એ સાવ નવરાશનો એનો સમયગાળો હોય. ખેતીનું કામ હોય નહીં અને ભણવાનું વેકેશનમાં બંધ. બે કામ એ કરતો, ખેતી કામ કરતો અને સ્કૂલે જતો. તો વેકેશનમાં બે કામમાંથી તે ફ્રી હોય. ત્યારે ખેતીનું કામ પણ ન હોય અને સ્કૂલમાં પણ વેકેશન હોય. ઘરનું થોડુંક કામ કરે અને મંદિરમાં બાવાજી પાસે ગપાટા મારે અને હમકારો સાંભળવા ગામની ભાગોળે હનુમાનની દેરીના ઓટલે આવીને તે બેસે. બાવાજીનું કામ કરે, ઘરનું થોડું ઘણું કામ કરે, એની બધી વાર્તાઓ સાંભળે અને હનુમાનની દેરીએ ઓટલે આવી અને ભાગોળે એનો હમકાર એટલે હમકારો ભજન ગીત ને કીર્તન ને એવું ચાલતું હોય એ બધું સાંભળવા માટે તે આવે. પણ રાત્રે એ ભજનોની રમઝટ જમાવે અને રાત્રે એ પોતે ભજનોની રમઝટ જમાવતો. ઉનાળામાં રોજ કોઈકને ત્યાં ભજન મંડળી બેસે અને બાબુ હાથમાં મંજીરા લઈ અને તીણો રાગ કાઢી અને ભજન ગાય. જો ક્યાંકથી ઢોલ મળી ગયું તો આનંદનો પાર ન રહે કેમ કે પોતાને ઢોલ વગાડતા આવડે એની પાસે છે નહીં. એટલે ભજન ગાતા ગાતા એ ઢોલ પણ વગાડતો જાય અને એ મને ભજન મંડળીમાં લઈ જાય. મધરાતે એનો અવાજ ગામના સીમાડાઓ સુધી પડઘાતો હોય. એટલે કે એવું ભજન ગાતો હોય મધરાતે એટલે કે અડધી રાત્રે શાંતિમાં એનો અવાજ ઠેક એક બે ગામ સુધી કે ગામના સીમાડાઓ હદ સુધી પડઘા પાડતો સંભળાતો જોવા મળે. અને એ સાથે લેખકને પણ ભજન મંડળીઓમાં લઈ જાય. તારી બેડલીને બુડવા નહીં દઉં જોડજોરે એમ તોરલ કેસજી જીજી ફરીથી બોલી અને મંજીરાની રમઝટ બોલાવે. જી 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 વચ્ચે તાલ ઉમેરતો જાય.
ભજન ગાતો જાય અને એ રમઝટ બોલાવતો જાય ને મંજીરા વગાડતો જાય. આરતી થાય ત્યારે એનું એક પ્રિય ભજન અચૂક સાંભળવા તમને મળે કે તમ જમો ને જમાડું રે જીવન મારા, વાલાજી મારા ઘેબર જલેબી ને લાડુ. એવી રીતે ભગવાનને કહેતો હોય, જમો ને થાય ટાઢું રે જીવન મારા, એક વેળા મને પૂછે આમાં જલેબી ને લાડુ તો સમજ્યો, પણ ઘેબર શું છે? એક મજાની મીઠાઈ. એક દિવસ લેખકને એવો પ્રશ્ન થાય કે ભાઈ આમાં જલેબી અને લાડુ તો હું સમજ્યો, પણ આ ઘેબર નામનું એ શું છે? તો એક મજાની મીઠાઈ, એવું મેં એને કહેલું. એટલે કે બાબુ એવું ભજન તો ગાય, એ એને પ્રિય ભજન છે, પણ ઘેબર એ કઈ મીઠાઈ છે ને ખબર નથી પડતી. લેખક કહે છે એક મજાની મીઠાઈ છે મેં કહેલું, પણ એને સંતોષ નહોતો થયો. બીજી વાર જવાનું થયું ત્યારે વડોદરાથી યાદ કરી અને હું ઘેબર લઈ ગયેલો, અને જોઈને બાબુ કહે, ઘેબર એને બતાવવા માટે લેખક લઈ જાય છે, તો જોઈને બાબુ કહે, ઓ તારીનું, આ તો મેં ખાધેલું, કે આ તો મેં ખાધેલું છે. તો ક્યાં? મેં એને પૂછ્યું, તો પેલો વિહો નહીં, એના લગ્ન ટાણે ખાધેલું ચોખ્ખા ઘીનું. એટલે કે કોઈ વિહો ઓળખાણમાં હશે ને ઓળખાણ આપીને કહે છે એના લગ્નમાં, એટલે કે એના લગ્ન ટાણે, એટલે કે એના લગ્ન સમયે મેં આ ચોખ્ખા ઘીનું બનેલું ઘેબર ખાધું હતું. અને કહીને એ છલાંગ મારતો ઓરડામાં ગયો અને મીઠાઈ પટારામાં મૂકી અને મારે માટે સુખડી લઈને આવ્યો. લેખક એના માટે ઘેવર લઈ ગયા તો એ પટારામાં મૂકી આવે છે અને લેખકને એ બદલામાં સુખડી આપે છે. અમે ખાતા બેઠા હતા ત્યાં ભાભી આવ્યા. ભાઈ આને શિખામણ આલો, ભણતો નથ ને ચોક ભજન મંડળીની ટોળી ભેગો હેડિયો જોતો, મારે તો ભોગ લાગશી. એટલે શું કહે છે કે તમે આને કંઈક શિખામણ આપો કે આ ભણવામાં ધ્યાન નથી આપતો અને ભજન મંડળીની ટોળીની ભેગો જે જાય છે ને ભજન જ કરે છે, તમને મૂકીને ક્યાંય નહીં જાય. ભણસી ને લખણ હારાને હોય તો કન્યા કોણ દેશી? ભાભીએ ચિંતા વ્યક્ત કરી. જો ભણસી ને લખણ હારા નહીં હોય, ભણસી નહીં ને એટલે કે ભણશે નહીં, લખણ એટલે કે એનો સ્વભાવ વર્તાવ જો સારો નહીં હોય તો એને કન્યા કોણ દેશી એટલે કે છોકરી કોણ આપશે? એવી રીતે ભાભી એની ચિંતા વ્યક્ત કરે. લેખક વચ્ચે શું કહે છે કે ગમે એટલા ભજન ગાવા જાય તમે ચિંતા કરો માં, તમને મૂકીને ક્યાંય જશે નહીં. પણ ભાભીને ચિંતા છે કે ભણવામાં ધ્યાન નહીં આપે, હવે ભજન મંડળીની સાથે ફેરા કરશે, જો સ્વભાવ સારો નહીં હોય તો આને કોઈ છોકરી આપશે નહીં. કોક તપ કરતી હશે. બાબુ શરમથી લાલઘૂમ થઈ ગયો અને ઉઠીને ઘરમાંથી ડોલ, દોરડું અને કપડાં લઈને આવ્યો. મને કહે, હેંડો કુરવે આબુસ? કુરવે એટલે કે કુવે આવવું છે તમારે? એ મેં પૂછે છે. જો કોક તપ કરતી હશે એટલે કોક છોકરી કન્યા કોણ દેશે એમ નહીં, મારા માટે તો કોક તપ કરતી હશે એમ એ બોલી અને શરમાઈ જાય છે, શરમથી લાલઘૂમ થઈ જાય છે અને ઉઠીને જો ઘરમાંથી ડોલ, કપડાં અને દોરડું એવી બધી વસ્તુ લાવી અને લેખકને પૂછે છે, આવવું છે કુવે? લેખક એને કહે છે, કેમ? તો કપડાં ધોકાવાના છે, એટલે કે કપડાં ધોવા માટે મારે જવું છે. તને કુવે મૂકીને હું આગળ ચલ્યો જઈશ, મેં કહ્યું. લેખક એને શું કહે છે કે કુવા સુધી તારી સાથે ચાલુ, પછી તને કુવે મૂકી અને હું આગળ જતો રહીશ. એમ કરી અને અમે બંને સાથે ચાલ્યા અને એની પાછળ કૂતરું તો હોય જ, એટલે કૂતરા પાછળ આવ્યા અને બજાર વીંધીને જવાનું. એમાં એક દુકાને તે થોભ્યો, એટલે એક દુકાને તે ઊભો રહી ગયો, અટકી ગયો. પછી દોડતો મારી સાથે થઈ ગયો, ગાતો હતો, ઓઘડ સંગજી રે તમુને એક આનો આલ્યો. આ શું ગાય છે? તો એ જવાબ આપે છે કે ઓઘડ સંગજી એને ચડ્ડીના ખિસ્સામાંથી કાઢી અને એક ગોળ મટોળ સાબુની ગોટી બતાવી, કઠણ પથ્થર જેવો સાબુ અને ઉપર અક્ષરો ઉપસાવેલા કે ઓઘડ સંગજી. એ ગોટીએ એક આનામાં ખરીદી લાવ્યો હતો. એટલે વચ્ચે જે દુકાને ઊભ્યો હતો તે શું લેવા ગયો હતો? ગોટી એટલે કે સાબુનું એક નાનું એવું સાબુની એક ગોટી, એમ નાનો એવો સાબુ. તો એ દુકાને ઊભો રહી સાબુ લેવા ગયો હતો અને એ સાબુ લઈને પાછો દોડી અને લેખકની સાથે થઈ ગયો હતો. તો ઓઘડ સંગજી ઉપરથી ગીત ગાતો હતો. લેખક પૂછે કે આ શું ગાય છે? તો ગોટી ઉપર જે લખેલા શબ્દ હતા ઓઘડ સંગજી એ બતાવતો હતો અને એને એક આનામાં ખરીદી લાવ્યો હતો. એનું પણ એક ગીત ગાય. સ્વભાવે કેવો? તો આનંદી.
અને સવારે એના બા ખેતરે ગયા હોય અને એ વાસણ માંજતો હોય ત્યારે પણ ગીત ગાતો હોય. ગાતું પંખી જ જોઈ લ્યો, એટલે કે બધી જ નાની મોટી વાતનું કામ કરે તો પણ ગીત ગાતો હોય, આવી વસ્તુ ખરીદે તો પણ ગીત ગાતો હોય, એટલે કે ગાતું પંખી એવો એનો સ્વભાવ હતો. એટલે ખુશી આનંદથી એ રે. કૂવા પર કન્યાઓ અને વહુવારુઓ પાણી ભરે. બાબુ જેવા થોડાક છોકરાએ ખરા. કુવે જ્યાં કપડાં ધોવા ગયો ત્યાં મોટા ભાગે શું જોવા મળે તો કન્યાઓ એટલે કે છોકરીઓ અને વહુવારુઓ એટલે ગામની બધી વહુઓ એ પાણી ભરવાને કામ કરવા આવતી હોય. બાબુ જેવા અમુક 2-3 તમને છોકરા જોવા મળે. કુવાથી થોડે દૂર પડેલા પથ્થરો ઉપર લોક કપડાં ધુવે અને ત્યાં બાબુ પહોંચ્યો એની સાથે જ અવાજો સંભળાયા કે બાપભાઈ આટલો ઘડો ભરી આલો ભાઈ, એટલે કે બાપભાઈ એટલે કે બાબુભાઈ મને આટલો એવો ઘડો પાણીથી ભરી આપો ને ભાઈ કૂવામાંથી ડોલ ખેંચી અને સૌને પાણી પણ ભરી આપે. એટલે ત્યાં આવતી જે કન્યાઓ અને સ્ત્રીઓ હોય એને પાણી ભરી દેવાની મદદ કરે. પાછા ફરતા મેં જોયું તો બાબુ માથે શરીરે ઓઘડ સંગજી ઘસીને નહાય, એટલે કે ઓલા ઓઘડ સંગજીનો જે સાબુ લાવેલો હતો એ શરીર આખે દઈ અને ઘસીને નહાતો. કપડાં ધોવાઈ ગયેલા. નાતા ગાતો હતો કે હીર તારા 1000 નામ, ચિયા નામે લખવી કંકોત્રી. હીર એટલે અહીંયા તમારે હરી સમજવાનું કે હરી તારા 1000 નામ, ચિયા એટલે કે કયા નામે લખવી કંકોત્રી. એક ચડ્ડી પહેરી અને ઉઘાડા શરીર ઉપર ખંભે ધોયેલા કપડાં મૂકી હાથમાં ડોલ અને દોરડું ઝુલાવતો એ ઘરે આવે. એટલે કપડાં ધોઈ લે, પોતે ત્યાં નાહી લે, ઓઘડ સંગજીનો પેલો સાબુ ઘસીને ભજને ગાતો જાય અને પાછો બધો સામાન લઈને ઘરે આવે. ડોલ પાણીથી ભરેલી હોય, પાછળ 3-4 કૂતરા આવતા હોય, આવું દ્રશ્ય હોય. એક હાથમાં ડોલ ભરેલી હોય, દોરડું ઝૂલતું હોય, કપડાં ખંભે નાખ્યા હોય ધોયેલા અને પાછળ કૂતરાની ટોળકી હોય. પછી શું છે, જો તને આ કૂતરાનો કંટાળો નથી આવતો? લેખક એને પૂછે છે કે તું આ કૂતરાથી કંટાળી નથી જાતો? તો ઘરમાં જાને કૂતરું વહાલું હતું, ધર્મરાજાને કૂતરું વહાલું હતું એ કહેતો, પણ તું તો એક નહીં આખું સૈન્ય રાખે છે. જો એ શું જવાબ આપે લેખકને કે મને એકને નહીં ધર્મરાજાને પણ કૂતરા વહાલા હતા. તો લેખક એને પાછો ટોકે કે ધર્મરાજાને તો એકાદું કૂતરું હોય, પણ તું તો આખી કૂતરાની સૈન્ય આખી ટોળકી રાખે છે. એકાદું હોય તો સમજ્યા. તે રાખું તો એકલ દોકલ હોય તો કૂતરા ફાડી ખાય, એટલે કે એકાદું હોય તો બીજા કૂતરા એને ફાડી ખાય. એટલે હું આખું સૈન્ય જ રાખું. આ 4 સતીની હોમે કૂતરું આવસ, એટલે આ 4 જણા છે, 4 કૂતરા, તો એની સામે કોઈ કૂતરું આવે છે એટલે એને ટક્કર આપે છે. જો એક કૂતરું હોય તો બીજા બધા થઈને એને મારી નાખે, પણ આ 4 કૂતરા હોય તો એની સામે લડવાની કોઈની હિંમત થાય નહીં. એમાં જો કોઈ છોકરાએ આવી અને ચાડી ખાધી કે ફલાણું કૂતરું ખિસકોલીને પકડીને ખાતું હતું તો કૂતરાનું આવી બન્યું જ સમજવું. એટલે કે આ કૂતરા કઈ એવું ખોટું કામ કરે નહીં અને બીજાને કોઈને ખિસકોલીને એવું કઈ ખાવા દે નહીં. બાબુ બેઠો હોય ત્યાંથી ઊભો થાય, કૂતરું શોધી કાઢે અને એનું જડબું એક હાથે પકડીને બીજા હાથે ફટકારે. એ બોલતો હોય કે ખિસકોલી તો રોમને વહાલી હતી. રોમને એટલે કે રામને. ખિસકોલી કોને વાલી હતી? રામને વાલી હતી. એને તમારે ખવાય નહીં. જો કોઈ કૂતરાએ આવી ભૂલ કરી હોય તો જડબું ખોલીને જોઈ લે કે આવું કઈ ખાધું છે ને પછી બીજા હાથે એને કૂતરાને મારે પણ ખરો અને સમજાવે કે ખિસકોલીને ન ખવાય, એ ભગવાન રામને વાલી હતી. તુને રોમની આંગળીઓના ચટપટા નથી દેખાતા? એટલે કે ખિસકોલી ઉપર છે રામ ભગવાનની આંગળીના જે પટ્ટા પડેલા છે એ તને નથી દેખાતા? હું એને કહ્યું કે કૂતરાને એની સમજ ન પડે, પણ એ માને નહીં. લેખક શું કહે કે હું બાબુને સમજાવું કે તું કૂતરાને બધું ભાષણ દેવા બેસે કે ખિસકોલી રામ ભગવાનને વાલી હતી, ખિસકોલી ઉપર રામ ભગવાનના હાથના નિશાન છે, પણ એવું કઈ કૂતરા થોડા સમજે? પણ લેખકની આ વાત બાબુ માને નહીં. મારે વડોદરા જવાનું હોય ત્યારે એ સ્ટેશને અચૂક મૂકવા માટે આવે. લેખક જ્યારે ગામમાંથી વિદાય લે અને ફરી પાછા એને વડોદરા જવાનું થાય ત્યારે બાબુ એને સ્ટેશને મૂકવા આવે, કોઈ દિવસ ભૂલે નહીં. અને દૂરથી ગાડીના ધુમાડાનું ચોગું દેખાય અને એ કોઈ લશ્કરમાં સૈનિકને કૂચ કરવાની હોય એમ બધું બળ એકઠું કરી અને તૈયાર થઈ જાય. અને ગાડી ઊભી ન રહી હોય ત્યાં તો એ સળીઓ પકડીને ચડી જાય. એટલે કે લેખકને
લેખક માટે ગાડી રોકતો હોય ને એવી રીતે હજી તો ગાડી ઊભી ન હોય ત્યારે બધું બળ ભેગું કરી રાખીને હજી તો ગાડી ઊભી ન રહે ત્યાં તો એ સળીઓ પકડીને ચડી જાય અને ઉતરનારને ઉતરવા ન દે. ભાઈ હેડો હેડોની બૂમો મારે, ધક્કામુક્કી કરતો એ જગ્યા બોટી લે. એટલે કે લેખક માટે એ જગ્યા અંદર જઈને પહેલા ચડીને હજી તો ગાડી શરૂ હોય ને ત્યાં ચડી અને અંદર જગ્યાએ ફિક્સ કરી આવે. અને હું પહોંચું એટલે એ ડબ્બાની બારીમાંથી ઠેકડો મારીને નીચે ઉતરે. નાનું સ્ટેશન એટલે ગાડી આવી એવી તરત જ ઉપડે. એ વહેલા પાછા આવજની એ બૂમ મારે અને જો તો એનું મોં પડી ગયું હોય. જો આવજા એટલે કે આવજો. હજુ તો લેખક ત્યાં પહોંચે ત્યાં તો એ જગ્યા રોકી અને ત્યાંથી ઠેકડો મારી લેખકને જગ્યા આપી અને ઉતરી પણ જાય. કેમ કે નાનું એવું સ્ટેશન હોય તો ગાડી લાંબા સમય સુધી ત્યાં રોકાય નહીં. અને પાછો મોટી બૂમ પાડીને લેખકને આવજો એવી બૂમ પણ મારે અને લેખક જોવે તેનું મોં પડી ગયું હોય એટલે નિરાશ થઈ ગયો હોય કે લેખક એને મૂકીને ફરી પાછા વડોદરા જાય છે. ચાલતી ગાડીએ બારીમાંથી હું જોઉં તો એ ધીમા ડગલા ભરતો જતો હોય. એટલે લેખક એને જોવે તો એ ધીમા ડગલા ભરતો સ્ટેશનેથી પાછો ઘર તરફ જતો હોય અને પાછળ એવી જ ધીમી ગતિએ ચાલતા હોય એની સાથે કૂતરા. એટલે લેખકને વળાવીને પાછો જાય તો ધીમા પગલે જોઈએ તમને ચિત્રમાં દેખાય છે પાછો જતો હોય અને એની સાથે ધીમી ગતિએ એની સાથે કૂતરા પણ જતા હોય. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ કે પીપીટી તમારે જોતી હોય તો તમને મળી રહેશે. આપણે એની અંદર કઈ પીડીએફ કે પીપીટી નો સમાવેશ કરીએ છીએ તો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, સમજૂતી અને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કે સ્વાધ્યાયનું સોલ્યુશન, પછી ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી અને અંગ્રેજી ગ્રામર. આ બધી જ વસ્તુઓ તમને મળી શકે છે. તો આપણે ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક્ટ નંબર છે 7046222254 એના ઉપરથી અથવા તો આપણી ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એ પણ તમને પ્લે સ્ટોર ઉપરથી મળી રહેશે અને એમાંથી પણ તમે આવી પીડીએફ કે પીપીટી મેળવી શકશો. એટલે લેખક આપણને બાબુની આખી જ બધી વાર્તા કહી અને છેલ્લે વડોદરા જાય અને બાબુ એને વળાવવા જાય ત્યાં સુધીનું કહી અને આપણી એ વાર્તા પૂરી થાય છે. તો હવે આપણે જોઈ લઈએ એના શબ્દાર્થો કે નામનો એટલે કેવો તો કહેવા પૂરતો, એ નામનો ખાલી. પછી મંત્ર જાપ એટલે કે મંત્ર જપવા તે, એકની એક વસ્તુનું વારંવાર રટણ કરવું તે. પછી વર્નાક્યુલર ફાઇનલ એટલે કે એ નામની એક પરીક્ષા. ઈતરડું એટલે કે એક પ્રકારનું જીવડું જે પશુઓ ઉપર તમને જોવા મળે. પછી માંડવી એટલે માતાજીની માંડવડી તે. કતીલું એટલે કે નાનું. વિદૂષક એટલે કે મશ્કરો, રંગલો એવું પાત્ર જે ભવાઈમાં ભજવાતું હોય તે. પછી અદાકાર એટલે કે અભિનય કરનાર, એને આપણે અદાકાર તરીકે ઓળખીએ છીએ. અને ત્યારબાદ છે કરવેઠું એટલે કે પરંપરા, જે પહેલેથી ચાલતી આવતી રીત હોય તે, અથવા તો આપણે એને રિવાજ તરીકે પણ ઓળખીએ છીએ. પછી ભાલ એટલે કે કપાળ અને રાચર રચીલું એટલે કે ઘરનો બધો સાર સામાન, જેની ઘર વખરી આપણે કહેતા હોઈએ તે. તો આ સાથે આપણે આ 14મા પાઠને વ્યવસ્થિત રીતે સારી રીતે સમજ સાથે આપણે બાબુની વીજળી એવું આપણે ભણી ગયા છીએ. અને હવે આપણે નેક્સ્ટ પાઠની અંદર આ જે આપણો 13મો પાઠ છે એના આખા સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે જોશું. ફરી પાછા મળશું. થેન્ક યુ સો મચ.